સુરત મનપાની સ્વીમેર હોસ્પિટલ પેપરલેસ થઈ છે। જો કે પેપરલેસ અને કોમ્પ્યુટરાઇઝેશન સિસ્ટમ વચ્ચે કર્મચારીઓના અભાવે દર્દીઓની દવા બારી પર લાંબી લાઈન જોવા મળી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં પેપરલેસ અને કોમ્પ્યુટરાઇઝેશન સિસ્ટમ વચ્ચે દવા બારી પર કર્મચારીઓના અભાવને કારણે લાંબી લાઈન લાગી રહી છે, જેના કારણે દર્દીઓ અને તેમના સંબંધીઓની હાલત કફોડી બની છે। આ હોસ્પિટલમાં 7 દવા બારી છે, જેમાંથી 2 બારીઓ પર કર્મચારીઓના ઠેકાણા ન હોવાથી સ્થિતિ વણસી હતી। મનપા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં સામાન્ય ઓપીડીની સારવાર માટે દર્દીઓનો ઉતારો વધારે હોય છે, ત્યારે સારવાર બાદ તબીબી સલાહ અનુસાર દર્દીઓ દવા લેતા હોય છે, પરંતુ હોસ્પિટલમાં આવેલ 7 દવા બારીઓ 2 દવા બારી પર કર્મચારીની અછતના કારણે દવા લેવા માટે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની હાલત કફોડી બની સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીએ અગાઉ રજા મૂકી હતી, જ્યારે અન્ય કર્મચારી ઇમરજન્સી કામથી રજા પર જતા સ્થિતિ સર્જાઈ હતી। જો કે દર્દીના ઘસારાની જાણ થતાં તાત્કાલિક અન્ય કર્મચારીને દવા બારી પર મોકલી સ્થિતિ હળવી કરવામાં આવી હતી। તમે જોઈ શકો છો કે થોડાક દિવસ પહેલા સ્વીમેર હોસ્પિટલનું જે સર્વર ડાઉન હતું એના કારણે જે સવારે ટોકન લઈને ઓપીડીમાં ડૉક્ટરને બતાવવા માટે જે ટોકન લેવાના હોય એ ટોકન પ્રથા બંધ હોવાથી 2 થી 2.5 કલાક સુધી આ દર્દીઓએ બેસી રહેવું પડ્યું હતું। એક બાજુ ઓનલાઈન સિસ્ટમની વાત કરે છે, ડિજિટલની વાત કરે છે કે જેથી કરીને વહેલામાં કે ગરીબ માણસોને સ્વીમેર હોસ્પિટલમાં સારવાર મળી રહે, પરંતુ ફરી પાછું આપ જોયો છો કે દવાની બારીઓ પર બી 2 કલાકની લાઈનો લાગી છે। તમે દવા બારી પર તમે જાઓ તો ટોકન લો એટલે તમને તાત્કાલિક નંબર આવી વાત કરે, પણ એવું કશું જ છે નહીં। સ્વીમેરની અંદર એટલી બધી લાલિયાવાડી છે। આજે ગરીબ માણસો પોતાના દવા લેવા માટે સ્વીમેર મેડિકલ કોલેજમાં આવે છે, હોસ્પિટલમાં આવે છે। 10 મિનિટ 15 મિનિટમાં કે કલાકમાં જે પેશન્ટ ઘરે દવા લઈને જતું હતું કલાકમાં, આજે એ પેશન્ટ સવારે 9 વાગે આવે કે સાંજે 5 વાગે છૂટું થાય એવી હાલત સુરત મેડિકલ કોલેજની છે અને હોસ્પિટલની છે। ગરીબ માણસો પોતાનું રોજિંદુ જીવન જીવવા માટે, રોજી વિકાસ કરવા માટે, રોજી વિકાસ આવવા માટે પોતાનું કામ ધંધો કરતા હોય, પણ એ કામ ધંધો ન બગડે, તાત્કાલિક સારવાર મળે એવી કોઈ સિસ્ટમ સ્વીમેર હોસ્પિટલમાં નથી। લાલિયાવાડી ગંભીર ચાલે છે। ત્યાંના કર્મચારીઓ આવા ગરીબ માણસોને એવું કહેવામાં આવે છે કે તમારે ઉતાવળ હોય તો પ્રાઇવેટમાં દવા લઈ લો, આટલા સુધી અભદ્ર વર્તન ગરીબ દર્દીઓ સાથે કરવામાં આવે છે। દવાની બારીમાં લાઈન, તમે જાઓ તો કેસ પેપર કઢાવવા માટે લાઈન, ઓપીડીમાં ડોક્ટર બતાવવાની લાઈન। શા માટે નવા કર્મચારીઓ કરાર આધારિત કોન્ટ્રાક્ટના લોકોની ભરતી કરી અને આ સિસ્ટમને હળવી કેમ નથી કરતા? જે બારી હોય છે એમાં પણ અડધી બારીઓ બંધ હોય છે, અને જે બારીમાં કામ કરનાર હોય એ મોબાઈલમાં ગેમ રમતા હોય છે। ક્યાંક ને ક્યાંક જે ગરીબ દર્દીઓ હોય છે એની સાથે ખૂબ જ ખરાબ વર્તન થાય છે। રિસેસ પહેલા કોઈ દર્દી દવા લઈને ઘરે નથી પહોંચી શકતો, એ આજે સ્વીમેર હોસ્પિટલની કરુણ દયનીય સ્થિતિ છે। તમે સ્વીમેર હોસ્પિટલમાં જાઓ તો તમને લાઈનોની લાઈન જોવા મળે, અને આ એક ગરીબ દર્દીઓને માટે હું માનું છું કે ખૂબ શરમજનક બાબત સુરત મહાનગરપાલિકાની કહી શકાય। ગરીબ દર્દીઓને વહેલામાં વહેલી તકે સારવાર મળે, ઓછા સમયમાં મળે, જેથી ઘરે જઈ અને પોતાની રોજી વિકાસ માટે પોતે ધંધો કરી કમાવી શકે।